હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 9 મારે પણ આવો ભાઈ હોય લઈશું। એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે? નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો। એમાં અમાં પહેલો પ્રશ્ન છે, ઋષિ વિશ્વામિત્રના આશ્રમમાં રામને શું શીખવા મળ્યું? તો કે ઋષિ વિશ્વામિત્રના આશ્રમમાં રામને વનમાં કેવી રીતે જીવવું, અયોધ્યાથી પગપાળા તેમના આશ્રમે જતા વનમાં લોકો, પશુ પંખીઓ અને ઝાડવા વિશે જાણવાનું અને આશ્રમમાં પોતાનું બધું કામ જાતે કરવાનું શીખવા મળ્યું। બીજો, પિતાએ રામને વનવાસ કેમ મોકલ્યા હતા? તો કે પિતાએ રાણી કૈકેયીને આપેલા 2 વરદાન પૂરા કરવા રામને વનવાસ મોકલ્યા હતા। બ માં પહેલો પ્રશ્ન છે કે લક્ષ્મણને કેમ વિશ્રામની જરૂર પડતી નથી? તો કે લક્ષ્મણ શેષ નાગનો અવતાર હોવાથી તેને થાક લાગતો નથી, તેથી તેને વિશ્રામની જરૂર પડતી નથી। બીજો, રામ લક્ષ્મણ કયા નગરમાં રહેતા હતા? તો કે રામ લક્ષ્મણ અયોધ્યા નગરીમાં રહેતા હતા। ત્રીજો, રામ લક્ષ્મણ નાના હતા ત્યારે કોની પાસેથી અસ્ત્ર શસ્ત્ર વિદ્યા શીખ્યા હતા? તો કે રામ લક્ષ્મણ નાના હતા ત્યારે તેમના પિતા શ્રી દશરથ અને તેમના કુલગુરુ વરિષ્ઠજી પાસેથી અસ્ત્ર શસ્ત્ર વિદ્યા શીખ્યા હતા। ચોથો, રામે તાડકાને કેવી રીતે મારી? તો કે રામે તાડકાને તેના પિતાશ્રી દશરથ પાસેથી શીખેલી શબ્દ વેગી બાણ વિદ્યાથી મારી। પાંચમો, રામના મોટા ભાગના કામ કોણ કરતું? તો કે રામના મોટા ભાગના કામ લક્ષ્મણ કરતા। છઠ્ઠો, શૂર્પણખાની પતિ મેળવવા અંગે શી જીદ હતી? તો કે શૂર્પણખાની પતિ મેળવવા અંગે જીદ હતી કે તેને રામ જેવા સ્વરૂપવાન અને બલિષ્ઠ પતિ મળે। સાતમો, શૂર્પણખા કોની બહેન હતી? તો કે શૂર્પણખા લંકાધિપતિ રાવણની બહેન હતી। આઠમો, રામે શૂર્પણખાનો પરિચય પૂછ્યો ત્યારે તેને શું કહ્યું? રામે શૂર્પણખાનો પરિચય પૂછ્યો ત્યારે તેને કહ્યું કે હું શૂર્પણખા, આ વન પર મારો અધિકાર છે। નવમો, શૂર્પણખાએ મક્કમતાથી રામ સાથે લગ્ન કરવાનું કહ્યું ત્યારે રામે તેને સમજાવતા શું કહ્યું? શૂર્પણખાએ મક્કમતાથી રામ સાથે લગ્ન કરવાનું કહ્યું ત્યારે રામે તેને સમજાવતા કહ્યું, હું એક પત્ની વ્રતધારી છું, તેથી તમારી સાથે લગ્ન ન કરી શકું। 10મો, લક્ષ્મણે શૂર્પણખાને કેમ ઓછી સજા કરી? તો કે લક્ષ્મણે શૂર્પણખાને સ્ત્રી હોવાથી તેની ઓછી સજા કરી। 11મો, કેવા મનુષ્યને આપણે નાક વગરના કહીએ છીએ? તો કે શરમ વગરના મનુષ્યને આપણે નાક વગરના કહીએ છીએ। 12મો, શૂર્પણખા કપાયેલું નાક લઈને ક્યાં ભાગતા શું બોલી? શૂર્પણખા કપાયેલું નાક લઈને ભાગતા બોલી, હું તમને ત્રણેયને જોઈ લઈશ। પ્રશ્ન બીજો, નીચેના પ્રશ્નના 2-3 વાક્યમાં ઉત્તર આપવાના છે। આમાં પહેલો પ્રશ્ન શું કહે છે? લક્ષ્મણે શૂર્પણખાનું નાક શા માટે કાપી નાખ્યું? તો કે શૂર્પણખા સીતાને મારવા, તેમના પર હુમલો કરવા સુંદર યુવતીનું શું કે વિકરાળ રાક્ષસી બની ગઈ, ભયંકર અવાજો કરતીને સીતા તરફ ધસી તે સ્ત્રી હતી, એટલે ઓછી સજાના ભાગરૂપે લક્ષ્મણે તેનું નાક કાપી નાખ્યું। બીજો, શૂર્પણખા સીતાને કેમ મારી નાખવા માગતી હતી? તો કે શૂર્પણખા સીતાને મારી નાખવા માગતી હતી કેમ કે રામે પોતે એક પત્ની વ્રતધારી હોવાથી તેની સાથે લગ્ન કરવાની ના પાડી, તેથી શૂર્પણખાએ વિચાર્યું કે રામની પત્નીને જ મારી નાખું તો પછી રામ મારી સાથે લગ્ન કરી શકશે। ત્રીજો, લક્ષ્મણે શૂર્પણખા સાથે લગ્ન ન કરવા શું કારણ આપ્યું? તો કે લક્ષ્મણે શૂર્પણખા સાથે લગ્ન ન કરવા યુક્તિથી કારણ આપી કહ્યું કે હે દેવી, હું તો નોકર છું, જો નોકર સાથે લગ્ન કરશે તો નોકરાણી થશો, સ્વામી સાથે લગ્ન કરશો તો રાણી થશો। પ્રશ્ન 4, ચિત્રકૂટ નામના સ્થળ સાથે રામ લક્ષ્મણની કઈ વાત જોડાયેલી છે? તો કે ચિત્રકૂટ નામના સ્થળે ભારત સમગ્ર પરિવાર સાથે આવી રામ લક્ષ્મણ અને સીતાને પાછા અયોધ્યા લઈ જવા ખૂબ સમજાવે છે। રામ ભરત એકબીજાને ખૂબ લાગણીસભર થઈને સમજાવે છે, તે રામ ભરતની મિલનની વાત ચિત્રકૂટ સાથે જોડાયેલી છે। બમાં પહેલો પ્રશ્ન શું કહે છે?
તેમને આટલું બધું આવડતું હતું તો પછી વિશ્વામિત્રના આશ્રમે બીજું શું શીખવા ગયેલા? એવું સીતાએ પૂછ્યું ત્યારે રામે શું કહ્યું? તો કે રામે કહ્યું, ગમે તેટલું આવડતું હોય તો પણ શીખવાનું પૂરું ન થાય. જાનકી, વનવાસમાં કેવી રીતે જીવવું અને અમે વિશ્વામિત્રના આશ્રમે શીખ્યા. આશ્રમમાં અમારું બધું જ કામ જાતે કરતા શીખ્યા, એટલે અત્યારે વનવાસ દરમિયાન પણ કશી તકલીફ નથી પડતી. બીજો પ્રશ્ન, શૂર્પણખાએ રામને લગ્ન કરવાનું કહેતા રામે શું કહ્યું? તો કે શૂર્પણખાએ રામને લગ્ન કરવાનું કહેતા રામે કહ્યું, હે દેવી, હું તો પરણેલો છું. આ સુંદર અને સુશીલ જાનકી મારી પત્ની છે. ત્રીજો, રામે શૂર્પણખાને લક્ષ્મણ સાથે લગ્ન કરવા શું કહ્યું? રામે શૂર્પણખાને લક્ષ્મણ સાથે લગ્ન કરવા કહ્યું, જો પેલા તલવારધારી યુવાનનું રૂપ સરસ છે, એ એકલો છે, એની સાથે લગ્નની વાત કર. ચોથો, લક્ષ્મણે શૂર્પણખા સાથે લગ્ન કરવાની ના પાડતા તેણે શું કહ્યું? કેવી રીતે? લક્ષ્મણે શૂર્પણખાને લગ્ન કરવાની ના પાડતા તેણે નારાજગી સાથે અને અધિકારથી કહ્યું, અહીં આ વનમાં માત્ર મારી મરજી ચાલે છે. હું કહું એટલે તારે મારી સાથે લગ્ન કરવા જ પડે. પાંચમો, લક્ષ્મણે શૂર્પણખાને કરેલી સજા અંગે રામે સીતાને શું કહ્યું? રામે સીતાને કહ્યું, લક્ષ્મણની વાત સાચી છે. જાનકી, શરમ વગરના મનુષ્યને આપણે નાક વગરના કહીએ છીએ ને. શૂર્પણખા જે રીતે બેશરમ થઈને પરણિત પુરુષ સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી, એ ખરેખર નાક વગર હોય તે જ યોગ્ય છે. છઠ્ઠો, છેલ્લે લક્ષ્મણે શૂર્પણખા વિશે આક્રોશ સાથે શું કહ્યું? છેલ્લે લક્ષ્મણે શૂર્પણખા વિશે આક્રોશ સાથે કહ્યું, આટલું સમજાવવા છતાં પણ તે સમજતી નથી, કોઈનું સાંભળતી પણ નથી, એટલે તો કાન પણ કાપી લેવા જોઈએ. પ્રશ્ન ત્રીજો, નીચેના પ્રશ્નોના ઉત્તર લખવાના છે. તો પહેલામાં શું કહે છે? રામે શા માટે એવું કહ્યું કે રાક્ષસો હુમલો કરશે? તો કે શૂર્પણખા લંકાધિપતિ રાવણની બહેન હતી. તે તેના કપાલા નાક પર હાથ રાખીને ભયંકર ચીસો પાડતી લાગી અને બોલી, હું તમને ત્રણેય જોઈ લઈશ. એક કર્કશ અવાજમાં જ બરાડા પાડતી અદૃશ્ય થઈ ગઈ. રામે એ દિશામાં જોઈને કહ્યું, આ રાક્ષસી અત્યારે તો અપમાનિત થઈ લાગી છે, પરંતુ તેનો ભાઈ રાવણ અને અન્ય રાક્ષસો તેનું વેર લેવા ચોક્કસ વળતો હુમલો કરશે. બીજો, રામ લક્ષ્મણ સાથે હરણની કઈ વાત જોડાયેલી છે? તો કે લક્ષ્મણે શૂર્પણખાનું નાક કાપી નાખીને પછી મોકલતા શૂર્પણખાના અપમાનનો બદલો લેવા માટે તેના સાવકા ભાઈઓ ખર અને દૂષણ રામ લક્ષ્મણ સાથે યુદ્ધ કરવા આવ્યા. રામે તેમનો વધ કર્યો. પછી રોષે ભરાયેલી શૂર્પણખા તેના મોટા ભાઈ લંકાપતિ રાવણ પાસે ગઈ. તેણે પોતાના અપમાન અને ખર દૂષણોના વધનો બદલો લેવા રાવણને રામની પત્ની સીતાને ઉઠાવીને લાવવાની વાત કરી. રાવણને મારીશને સોનાના હરણનું રૂપ લઈને રામની કુટીર પાસે મોકલ્યો. પછી સીતા સોનાના હરણ જોઈને આકર્ષાઈ ગયા. તેમણે રામને તે સોનાનું હરણ પકડી લાવવાની વાત કરી. રામ તેને પકડવા ગયા ત્યારે તે ન પકડાતા તેને બાણ માર્યું. સોનાના હરણના રૂપમાં રહેલા બારીએ મળતા રામના અવાજમાં લક્ષ્મણને બૂમ પાડી. તેથી સીતાએ લક્ષ્મણને ખૂબ આગ્રહ કરીને રામની મદદે મોકલ્યા. લક્ષ્મણે જતા પહેલાં લક્ષ્મણ રેખા દોરી સીતાને સુરક્ષિત કર્યા, પરંતુ લક્ષ્મણના જતાં જ રાવણ સાધુના વેશમાં આવી કપટ કરીને સીતાને ઉઠાવીને લંકા લઈ ગયો. આમ રામ લક્ષ્મણ સાથે હરણની આ વાત જોડાયેલી છે. ત્રીજું, હનુમાને રામ લક્ષ્મણની શી મદદ કરેલી? તો કે હનુમાન રામ લક્ષ્મણને વનરાજ સુગ્રીવ પાસે લઈ ગયેલા. તેમણે રામ લક્ષ્મણ અને સુગ્રીવનો એકબીજા સાથે પરિચય કરાવેલો. હનુમાને સમુદ્ર પાર કરીને રામને વિનંતી અને રામની વ્યથા સીતા સુધી પહોંચાડેલી અને સીતાએ આપેલું વચન રતન અને સીતાની વ્યથા રામ સુધીની પહોંચાડેલા. તેમણે લંકા દહન કરેલું. તેમણે યુદ્ધમાં ઘણા મહારથીઓને હણેલા. લક્ષ્મણ યુદ્ધમાં
મૂર્છિત થતાં તેમના માટે એક જ રાતમાં હિમાલય જઈને મૃત સર્જીવની ઔષધિ લાવીને તેમની મૂર્છા દૂર કરેલી. આમ હનુમાને રામ લક્ષ્મણની ઘણી મદદ કરેલી. પ્રશ્ન 4 કલ્પના કરીને ઉત્તર આપો. પહેલો, રામ વિશ્વામિત્રના આશ્રમમાં ન ગયા હોત તો કે રામ વિશ્વામિત્રના આશ્રમમાં ન ગયા હોત તો તે વધુ કેળવાયા ન હોત ને તે આશ્રમમાં રહીને બધું જ કામ જાતે કરતા શીખ્યા ન હોત. વનવાસમાં કેવી રીતે જીવવું, વનમાં લોકો, પશુઓ, પંખીઓ અને વૃક્ષો વિશેની માહિતી ન હોત જેથી વનવાસ દરમિયાન તેમને ઘણી તકલીફ પડત. બીજો, શૂર્પણખાએ જંગલમાં એકલા લક્ષ્મણને જોયા હોત તો કે શૂર્પણખાએ જંગલમાં એકલા લક્ષ્મણને જ જોયા હોત તો તે લક્ષ્મણ સાથે લગ્ન કરવા તૈયાર થઈ જાત. ત્રીજો, લક્ષ્મણે શૂર્પણખાના નાકને બદલે જીભ કાપી હોત તો કે લક્ષ્મણે શૂર્પણખાના નાકને બદલે જીભ કાપી હોત તો તે ભાગતા સમયે હું તમને ત્રણેયને જોઈ લઈશ કહી શકત ન હોત. આ ઉપરાંત તે લંકા જઈને રાવણને રામ, લક્ષ્મણ અને સીતા વિશે પણ કહી શકી ન હોત. ચોથો, તડકા અને શૂર્પણખા એક સાથે આવ્યા હોત તો કે તડકા અને શૂર્પણખા એક સાથે આવ્યા હોત તો રામે તડકાને અને લક્ષ્મણે શૂર્પણખાને સજા કરી હોત. પાંચમું, શૂર્પણખા રાવણની બહેન ન હોત તો કે શૂર્પણખા રાવણની બહેન ન હોત તો રાવણે શૂર્પણખાના અપમાનનો બદલો લેવા સીતાનું અપહરણ ન કર્યું હોત અને રામે રાવણનો વધ ન કર્યો હોત. પ્રશ્ન 5મો છે કે બંને ભાઈઓ વિશેના સાચા વિધાનોમાં સામે સીતા અને ખોટા વિધાનોના સામે શૂર્પણખા લખો. જે વિધાનો ખોટા હોય તેને ઉદાહરણ મુજબ સુધારીને ફરીથી લખવાના છે. ઓકે, તો અહીંયા પહેલું આપેલું છે પ્રશ્ન 5મો કે જંગલમાં જઈને ઝાડ ઉપર ઘર બાંધશે તો કે ઉપર એ શું છે, ખોટું છે, એની પર ચોરસ કર્યું છે, અહીંયા શૂર્પણખા આવશે. ઓકે, શૂર્પણખા આવશે. બીજામાં સીતા આવશે. ત્રીજામાં વનમાં સસલાને લીલું ઘાસ ખવડાવશે તો કે સસલાને ના આવે, એ ખોટું આવશે. એના બદલે હરણને આવશે ને અહીંયા શૂર્પણખા આવશે. ઓકે, મેં સુધારેલું જોડે લખેલું છે કૌંસમાં. ચોથામાં સીતા આવશે. પાંચમામાં પણ સીતા આવશે. છઠ્ઠામાં પણ સીતા આવશે. સાતમામાં વનમાં તલવાર લઈને જશે તો કે તલવાર નહીં આવે, બદલે ધનુષ બાણ આવશે. આમાં શૂર્પણખા આવશે એટલે કે ખોટું વાક્ય છે, એના બદલે તલવારના બદલે આવશે ધનુષ બાણ. ચલો, પ્રશ્ન 6 લક્ષ્મણ જેવો ભાઈ કવિતામાં એક બાળકની કલ્પના છે. રામાયણની વાર્તામાં ખરેખર જે થયું હતું તેની સામે સાચાની નિશાની કરો. તો પહેલામાં રામ અને લક્ષ્મણ રાત્રે વનમાં જવા નીકળ્યા તો કે ખોટું. સાચા નિશાની નહીં આવે. બીજામાં નહીં આવે. ત્રીજામાં સાચા નિશાની આવશે એટલે કે રામ, લક્ષ્મણ અને સીતાએ હોળીમાં બેસીને નદી પાર કરી. ચોથામાં નહીં આવે. પાંચમામાં નહીં આવે. પછી બીજે કશે નહીં આવે. પછી 9માં આવશે સાચાની નિશાની. રામ, લક્ષ્મણ અને સીતા ચિત્રકૂટ નામના પર્વત પર રહેતા હતા. 9માં સાચા નિશાની આવશે. પછી પ્રશ્ન 7 નીચેના વિધાનો ખરા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરવાની રહેશે. પહેલો છે રામ અને લક્ષ્મણ વરિષ્ઠ ઋષિના આશ્રમમાં ભણતા હતા તો કે ખોટું આવશે. સાચું આવશે. બીજો, રામના મોટા ભાગના કામ લક્ષ્મણ કરતા હતા તો કે સાચું. ત્રીજો, જંગલમાં કેવી રીતે રહેવું તે રામને પિતા દશરથ પાસેથી શીખવા મળ્યું હતું તો કે ખોટું. ચોથો, વિશ્વામિત્ર રાક્ષસોથી ડરતા હતા તેથી રામ લક્ષ્મણને પોતાની સાથે લઈ ગયા તો કે ખોટું. પાંચમો, લક્ષ્મણે હા પાડી હોત તો શૂર્પણખા લક્ષ્મણ સાથે લગ્ન કરી લે કે સાચું. છઠ્ઠું, શૂર્પણખા એક વિનયી રાક્ષસી હતી તો કે ખોટું. સાતમો, લક્ષ્મણે બાણ મારીને શૂર્પણખાનું નાક કાપી લીધું તો કે ખોટું. આઠમું, વિશ્વામિત્રના આશ્રમે ગયા એ પહેલાં પણ રામને ધનુષ્ય વિધિ આવડતી હતી તો કે સાચું. નવમું, રામને ખબર પડી ગઈ હતી કે રાવણ પોતાની બહેનના અપમાનનો બદલો લેવા આવશે તો કે સાચું. 10મું, શૂર્પણખા માનતી હતી કે એ જંગલ પર તેનો પોતાનો જ હક છે તો કે સાચું આવશે. પછી લઈશું. પહેલો છે રામ લક્ષ્મણના કુલગુરુ વિશ્વામિત્રી હતા તો કે ખોટું. બીજો, સીતાનું બીજું નામ જાનકી છે તો કે સાચું. ત્રીજો, રામ લક્ષ્મણ વિશ્વામિત્રના આશ્રમે રથમાં ગયા હતા તો કે ખોટું. ચોથું, રામ લક્ષ્મણ વનમાં કેવી રીતે જીવવું તે ગુરુ વશિષ્ઠના આશ્રમમાં શીખ્યા તો કે ખોટું આવશે. પછી પાંચમું, શૂર્પણખા લક્ષ્મણ સાથે લગ્ન કરવા માટે નોકરાની બનવામાં પણ તૈયાર હતી તો કે ખોટું. છઠ્ઠો, શૂર્પણખાએ રામ સાથે લગ્ન કરવા સીતાને મારી નાખવાનું નક્કી કર્યું તો કે સાચું.
સાતમો, લક્ષ્મણે તલવાર વડે શૂર્પણખાનું નાક કાપી નાખ્યું, તો કે સાચું આવશે. પ્રશ્ન 8 શું કે આ વાક્ય કોણ બોલી શકે છે તેને અનન્ય અનુજ વાર્તાને આધારે લખો. તો પહેલું છે, ભાઈ લક્ષ્મણ અહીં આવીને મોટા ભાઈ પાસે બેસો ને, તો કે સીતા આવશે પહેલામાં. બીજામાં, તમે બેસો હું એ બાણની અણી ઘસી દઈશ, તો કે લક્ષ્મણ. ત્રીજો, માતા સીતાનું અપમાન હું હરગીઝ સહન નહીં કરું, તો કે લક્ષ્મણ. ચોથો, આ જંગલમાં તો હું કહું તો તે જ કાયદો ચાલે, તો કે શૂર્પણખા. પાંચમો, મારી બહેનનું અપમાન કરનારને હું છોડીશ નહીં, તો કે રાવણ આવશે. પ્રશ્ન 9, નીચેના વાક્ય કોણ બોલે છે તે કહો, તે લખવાના છે. તો પહેલું વાક્ય રામ બોલે છે, બીજું પણ રામ, ત્રીજું પણ સીતા, ચોથું શૂર્પણખા, પાંચમું લક્ષ્મણ, છઠ્ઠું શૂર્પણખા, સાતમું આવશે સીતા અને આઠમું આવશે લક્ષ્મણ. અહીંયા પ્રશ્ન 10 કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલામાં આવશે શસ્ત્ર વિદ્યા, બીજામાં રાઘવ, ત્રીજામાં લક્ષ્મણ, ચોથામાં દશરથ, પાંચમામાં ચક્રવર્તી, છઠ્ઠામાં માયાવી, સાતમામાં સેવક આવશે. પ્રશ્ન 11, નીચેના શબ્દો સાચો અર્થ ન લાગતો હોય તો તે વિકલ્પ પાછળના ખાનામાં ચોકડી કરવાની રહેશે. તો બીજામાં નૌકા અને નવ એ ખોટો છે. પછી ત્રીજામાં ભય અને ભાઈ એ ખોટો છે. પછી ખતરનાક અને બીક એ પણ ખોટું છે. ચોથામાં સૂરજ માથે થવો અને સવાર થવી એ ખોટું છે. પછી બીજું ગરમી અને લાગણી એ પણ ખોટું છે. પછી પાંચમામાં મુકદ્દમો એ પણ ખોટું છે. પછી કોર્ટ મેટર એ પણ ખોટું છે. કેસ એટલે કે મુકદ્દમો અને કોર્ટ મેટર એ બંને ખોટું છે. પ્રશ્ન 12, નીચે આપેલા શબ્દો જેવો અર્થ ધરાવતો શબ્દ લક્ષ્મણ જેવો ભાઈ કાવ્યમાંથી શોધો અને કાવ્યની એ પંક્તિ લખો. તો આપણે મેં અહીંયા પહેલામાં લખ્યું છે, કેટલા ઝાડ ઉગે એટલે ઘણી સંખ્યામાં, કેવા કેવા ફૂલ અમને જો તું જવા ન દે તો એ તારી ભૂલ. બીજું, શૂર્પણખા આવશે તો એમાં એનો વાંક, નાનો ભાઈ કાપી લેશે કટ કરી નાખ. ત્રીજો, બા તું ત્યારે દેને મને એક નાનો ભાઈ 14 વર્ષ જંગલમાં ખૂબ મજા થાય. ચોથો, વનમાં તો દાદા જેવા હશે ઋષિમુનિ રોજ રોજ સંભળાવે વાર્તાઓ જૂની. પાંચમો, ત્યાં તો બા મોટા મોટા હરણના ટોળા દેખાતા ને દોડી આવે કે ઠેકી ઠેકી ભોળા. છઠ્ઠો, વાંસ લઈને કરી દેને ધનુષને બાણ, સૂતા પહેલાં શીખવી દે જાત્રાનું ગાન. સાતમો આવશે શૂર્પણખા આવશે તો એમાં એનો વાંક, નાનો ભાઈ કાપી લેશે કટ કરી નાખ. આઠમો, નૌકા તોપડી હશે કાંઠે સાવ ખાલી, બેસી જરા જોર કર્યું સંડે દાટ ચાલે. નવમો, નદી કાંઠે ઊભા હશે ઊંચા ઊંચા સર, જંગલમાં ઝાડ નીચે બાંધી લેશું ઘર. દસમો, કોઈ દહાડો ઊંઘી જશું સૂરજ જાતા માથે, લક્ષ્મણ જેવો ભાઈ જો બા હોય મારી સાથે. 11મો, ચિત્રકૂટે ઉપડીશ હું એટલે કે એક પર્વત, 12 વાગે રાતે, લક્ષ્મણ જેવો ભાઈ જો બા હોય તો મારી સાથે. 12મો, વાંસ લઈને કરી દેને ધનુષને બાણ, સૂતા પહેલાં શીખવે છે જાત્રાનું ગાન. 13મો આવશે નૌકા તો પડી હશે કાંઠે સાવ ખાલી, બેસી જરા જોર કર્યું સંડેડાટ ચાલી. 14મો, બા મને શીખવી દે રામ જેવો વેરા, માથા પર બાંધી દે રામ જેવા કેશ. પ્રશ્ન 13માં શું કે લક્ષ્મણ જેવો ભાઈ કવિતાના આધારે વાક્યો પૂરા કરવાના છે. તો પહેલામાં આવશે બાપા મને 14 વર્ષ જંગલમાં મોકલી દે તો પણ મને બીક ન લાગે આવશે ખાલી જગ્યા. બીજામાં આવશે બધા ભલે દિવસે જંગલમાં જાય પણ અમે તો રાત્રે જઈશું. ત્રીજામાં આવશે હરણના ટોળાને લીલું લીલું ઘાસ ખવડાવીશું. ચોથો, તું અમને જંગલમાં જવા ન દે તો એ તારી ભૂલ ગણાશે. પાંચમો, જંગલમાં ભૂખ લાગે ત્યારે અમે સાથે બેસીને ઘરમાં ટોપલીઓ ભરીને રાખેલા પાકા ફળો ખાઈશું. છઠ્ઠો, તો કે ગોવાળના બાળકો સાથે બેસી વાંસળી પણ પાવો વગાડીશું. સાતમો, ઋષિમુનિની જૂની વાર્તાઓ સાંભળીશું. પ્રશ્ન 14, નીચેના શબ્દો ઉત્તર
તરીકે આવે તેવા પ્રશ્નો લક્ષ્મણ જેવો ભાઈ કવિતાના આધારે બનાવવાના છે. તો પહેલું તો તમને બનાવેલું છે. બીજું બનાવીશું લીલું ઘાસ, એટલે કે છોકરો હરણના ટોળાને શું ખવડાવશે. ત્રીજું ધનુષબાણ, તો કે છોકરો વાને વાંસમાંથી શું બનાવવા કહે છે. બાને વાંસમાંથી શું બનાવવા કહે છે. ચોથો અડધી રાત, કે છોકરા જંગલમાં જવા ક્યારે નીકળશે. પાંચમો નૌકા, એટલે કે નદી કાંઠે શું પડ્યું હશે. પ્રશ્ન 15 લઈશું. નીચેની ઘટનાઓ કયા ક્રમમાં થઈ હતી તે વિચારો અને ત્યારબાદ 1 થી 8 ક્રમ લખો. તો પહેલામાં છઠ્ઠો, પછી ચોથો, ત્રીજો, પહેલો, પછી સામે પાંચમો, આઠમો, સાતમો અને બીજો આવશે. પ્રશ્ન 16. નીચેના શબ્દ સમૂહો જેમને લાગુ પડતા તે ખાનામાં લખો. તો રામમાં આવશે સાદ, શબ્દ વિધિ, બાણ, એક પત્ની, વ્રત, તારી, રાઘવ અને તાડકા વધ. લક્ષ્મણમાં આવશે અનુજ, મહાવરો, તલવાર, રામના ઘસ. પછી શૂર્પણખા આવશે તો કે વિકરાળ, મોટા નખ, ક્રોધ, ચીસો પાડે, બેશરમ, સુંદર સ્ત્રી આવશે. પછી પ્રશ્ન 17. સંવાદ વાંચો, શબ્દનો અર્થ લખો અને મૂળ શબ્દ પરથી તમારું નવું વાક્ય બનાવો. તો અહીંયા આપણે છે તો કે વિશ્રામમાં આવશે તો કે આરામ. તમારું વાક્ય બનશે જમ્યા પછી થોડો વિશ્રામ કરવો જોઈએ. બીજામાં પરિશ્રમનો આવશે મહેનત. તેનું વાક્ય બનશે મોહિત ખૂબ પરિશ્રમ કરીને સાયકલ ચલાવતા શીખી ગયો. ત્રીજો આવશે પરાક્રમી, તો કે બહાદુર. તો તમારું વાક્ય બનશે રાવણને તેના પરાક્રમી પુત્ર ઇન્દ્રજીત પર ગર્વ હતો. ચોથો આવશે વિકરાળ, તો કે ભયંકર. તો કે તમારું વાક્ય બનશે ઘણા વર્ષો પહેલાં પૃથ્વી પર ડાયનાસોર નામનું વિકરાળ પ્રાણી હતું. પાંચમો આવશે ધીરજ, તો કે ધૈર્ય. તમારું વાક્ય બનશે ધીરજના ફળ મીઠા હોય છે. પ્રશ્ન 18 લઈશું. એમાં શું કે બંને બાજુથી એક શબ્દ લઈ વાક્ય બનાવવાનો છે. બંને બાજુથી તો મેં પહેલું બનાવ્યું છે કે જંગલમાં ભાત ભાતના વૃક્ષો હોય છે. બીજું ભય ન રાખવો એ સ્વયં કાર્ય છે. ત્રીજું રામના અનુજ લક્ષ્મણ પરાક્રમી હતા. ચોથું કોઈના રક્ષક બનવું એ ઘણું પરિશ્રમ માની લે તેવું કાર્ય છે. પ્રશ્ન 19 ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાના છે. ઉદાહરણ આપેલું છે તો આપણે વાક્ય બનાવીશું. પહેલું છે કે રમન વત સભળત સદન અનત થત. તો બનશે વાક્ય રામની વાત સાંભળીને સીતાને આનંદ થયો. બીજાનું હું સીધું વાક્ય બોલું છું. નાક વગરની બહેનને જોઈને રાવણને ગુસ્સો આવ્યો. ત્રીજું લક્ષ્મણે ધારદાર તલવાર વડે રાક્ષસીનું નાક કાપી દીધું. ચોથો રાક્ષસીને રામ અથવા લક્ષ્મણ સાથે પરણવું હતું. પાંચમો પિતાજી દશરથ અને ગુરુ વરિષ્ઠ પાસેથી રામ શસ્ત્ર વિદ્યા શીખ્યા હતા. પ્રશ્ન 20માં જોડકા જોડવાના છે. તો પહેલામાં ઘ, બીજામાં છ, ત્રીજામાં ક, ચોથામાં ગ, પાંચમામાં ખ અને છઠ્ઠામાં ચ આવશે. વાક્યમાંથી નકામા શબ્દ દૂર કરો એટલે કે ચેકી મારો. તો પહેલામાં અને પછી દેખાય છે મેં અને તે એટલું ચેકી મારવાનું. બીજામાં પછી ચેકી મારવાનું અને પાછળ અને ચેકી મારવાનું. ત્રીજામાં ત્યાર ચેકી મારવાનું અને ચેકી મારવાનું, તે ચેકી મારવાનું, હવે ચેકી મારવાનું. ચોથામાં બરાબર, હવે, બરાબર, આપણે એ ચેકી મારવાનું. પાંચમામાં અને પછી અને મજા એટલું ચેકી મારવાનું. છઠ્ઠામાં તો ચેકી મારવાનું, પરંતુ ચેકી મારવાનું. સાતમામાં છતાં પણ ચેકી મારવાનું. આઠમામાં તેથી ચેકી મારવાનું અને આપણે ચેકી મારવાનું. નવમામાં એ ચેકી મારવાનું, એવો કે તે ચેકી મારવાનું. ચલો પ્રશ્ન 22 સાચી જોડણીવાળા શબ્દ શોધીને લખો. તો પહેલામાં મેં નીચે લીટી કરેલી જ છે. વિશિષ્ટ, પછી કૌતુક, પરિશ્રમ, સ્વયં, કેળવણી, સુશીલ આ રીતે આવશે. પછી બલિષ્ઠ, આશ્ચર્ય, નિરીક્ષણ, યુક્તિ, પરિણીત, પછી સુપડું આ રીતે આવશે. 23માં શું કહે છે ઉદાહરણ વાંચો અને તે રીતે કોઈ એક વાર્તા ટૂંકમાં લખો. તો અહીંયા ઉદાહરણ વાંચવાનું છે. અહીંયા આપેલું છે તો વાર્તા આપણે લખી દીધું. ચાંદો પકડ્યો તો આવશે એક જંગલ હતું, તેમાં એક મોટું તળાવ હતું. તળાવના કાંઠે ઊંચા ઝાડ હતા. આ ઝાડ પર એક વાંદરાનો પરિવાર રહેતો હતો. મોટા વાંદરા આખો દિવસ છુપાછૂપ કરે, એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદાકૂદ કરે, ઝાડ પરના મીઠા ફળ ખાય અને તળાવનું પાણી પીએ. રાત થતાં બધા વાંદરા ઝાડ પર સૂઈ રહે. કે વાંદરાના બચ્ચાએ હતા, એ બચ્ચા આખો દિવસ તોફાની મસ્તી કર્યા કરે. અંધારું થાય તો એ આ બચ્ચા જરા પણ ચંપે નહીં, રાત પડે જલ્દી ઊંઘે નહીં. એક વખત પૂનમની રાત હતી. આકાશમાં પૂનમનો ચંદ્ર પ્રકાશતો હતો.
મોટા વાંદરા ઝાડ પર ઘસઘસાટ ઊંઘતા હતા, પરંતુ પેલા બચ્ચા જાગતા હતા. તેમાંથી એક બચ્ચાએ ઝાડની બાજુમાં આવેલા તળાવમાં ચાંદાનું પ્રતિબિંબ જોયું. તેને જોયું નક્કી ચાંદો પાણીમાં પડી ગયો છે. તેણે બીજા બચ્ચાઓને પાણીમાં ચાંદો બતાવ્યો. બધા બચ્ચાને ચાંદો પકડીને પાણીમાંથી બહાર કાઢવાની ઈચ્છા થઈ, પણ તેને પાણીમાંથી પકડીને કાઢવો કેવી રીતે? ઘડીભર વિચારમાં પડી ગયા. એટલામાં એક બચ્ચું બોલ્યું, મને સરસ યુક્તિ સૂઝી છે. બધા બચ્ચા એકસાથે બોલી ઉઠ્યા કે જલ્દી બોલ, શું કરીએ? તો તે બચ્ચાએ કહ્યું, જુઓ, આપણામાંથી એક જણ ઝાડની ડાળી પકડશે, બીજું તેની પૂંછડી પકડશે, ત્રીજું બીજાની પૂંછડી પકડશે. એમ એક પછી એક આપણે એકબીજાના પૂંછડી પકડી ઝાડ પરથી લટકીને છેક તળાવમાંના પાણીમાં ચાંદા સુધી પહોંચી જઈશું અને ફટાક કરતાં ચાંદાને પકડીને બહાર કાઢી દઈશું. યોજના નક્કી થઈ. પહેલા બચ્ચાએ ડાળી પકડી, બીજા બચ્ચાએ પૂંછડી, ત્રીજાએ બીજાની પૂંછડી, એમ બધાએ એકબીજાની પૂંછડી પકડી લીધી. છેલ્લું બચ્ચું પાણી સુધી પહોંચ્યું. તેણે ચાંદાને પકડવા પાણીમાં હાથ નાખ્યો. તેવામાં પહેલા ડાળી પકડેલા બચ્ચાનો હાથ છટકી ગયો. ડાળીની પકડ છૂટી ગઈ. બધા જ બચ્ચા ધબાક લઈને પાણીમાં પડ્યા. તળાવમાં થયેલો ધબાધબ અવાજ સાંભળીને મોટા વાંદરા જાગી ગયા. તેઓ ઝડપથી તળાવે આવ્યા. બચ્ચાને પાણીમાંથી બહાર કાઢતા તેઓએ નાકે દમ આવી ગયો. બચ્ચાને માંડ બચાવ્યા. પ્રશ્ન 4 મૌખિક વાતચીત છે. પ્રશ્ન 25માં પણ મૌખિક વાતચીત છે. પ્રવૃત્તિમાં શું કીધું છે? નીચે નાક વગરની શૂર્પણખા વાર્તામાં આવતા ન હોય એવા રામાયણ સંબંધી શબ્દો આપ્યા છે, તે શોધી તેની ફરતે ગોળ કરવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા શબ્દ લખેલા છે કે કૈકેયી, સુમિત્રા, ભરત, શત્રુંજય, સુગ્રીવ, વાલી, હનુમાન, અંગદ, જટાયુ, મદોદરી, વિભીષણ, કુંભકર્ણ, ઇન્દ્રજીત અને મારીચ આવશે. ઓકે, આમાંથી તમારે અહીંયાથી ગોતીને અહીંયા ગોળ રાઉન્ડ કરી નાખવાના રહેશે. પ્રશ્ન 5મો, નીચેનું શબ્દ કોષ્ટક પૂર્ણ કરવાનું છે. તો કે માછલી, તો કે માળી આવશે. ત્રીજામાં આવશે લોકો, ચોથામાં આવશે કોગ, પછી કે 5મામાં આવશે ગણપતિ, 6ઠ્ઠામાં આવશે તિલ, પછી 7મામાં આવશે માળો, પછી 8મામાં આવશે કમળ, પછી 8મામાં ઉપર પણ કોમળ આવશે, પછી આ બાજુ 7મામાં માણે પણ આવશે, 9મામાં સજા આવશે. પ્રશ્ન 16, નીચેના ચિત્રોમાં રંગ પૂરવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને એક ચિત્ર આપેલું છે, તો અહીંયા તમારે રંગ પૂરી નાખવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.